સમગ્ર શિક્ષા સૌ ભાણે અને સૌ આગળ વધે આવા સ્લોગન લખાય છે, પરંતુ સવાલ એ થાય છે કે શું આવી રીતે ગુજરાતનું ભવિષ્ય આગળ વધશે? દાંતીવાડા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હોવાથી અને પોપડા ખરતા હોવાથી વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં અને શેડ નીચે બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. આ શાળા આજકાલની નહીં, પરંતુ 3 વર્ષથી જર્જરિત છે, પરંતુ હજુ સુધી સમારકામ નથી કરાયું. બધા રૂમ તૂટેલા છે, એટલે અમને બહુ ડર લાગે છે અને મારે કલેક્ટર બનવાનું સપનું છે, પણ અમે શું કરીએ, અમારા રૂમ જ બંધ બગડેલા છે. હવે અમે કલેક્ટર કેવી રીતના બનીએ? અમે ભણવા વરસાદમાં પલળીને અમારે ભણવા આવવું પડે છે, એટલે સરકારને કીધું કે અમારા માટે નવી સ્કૂલ બનાવી આપે. હાલ અમારે બહાર બેસીને ભણવું પડે છે. ચાલુ હતી અને અચાનક જ એક રૂમમાં પોપડા પડેલ છે, ત્યારે એ રૂમને ડેમેજ કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને એ મકાનમાં બાળકોને ન બેસાડવાની સૂચના પણ આપવામાં આવી છે. અને શાળાના કોર્ટને અડીને જ માધ્યમિક શાળા ચાલે છે, એમના તરફથી પણ 8 રૂમ આપવાની ખાતરી આપી છે અને ત્યાં બાળકોને બેસાડવામાં આવશે.